બગદાણાના સેવક નવનીતભાઈ ઉપર હુમલો થયો અને બાદ કોળી સમાજની અંદર હજી પણ રોષ યથાવત છે। હવે લીંબડીના કોળી સમાજના લોકો મેદાને આવ્યા છે અને તે લોકોનું એવું કહેવું છે કે નવનીતભાઈ આરોપીનું નામ બોલી રહ્યા છે તો પછી કેમ તેમની સામે કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી। આ વિષયને લઈને આજે વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અત્યારે હાલ કોળી સમાજના જે નવનીતભાઈ છે તેમના ઉપર જીવલેણ હુમલો થયો અને સમગ્ર ઘટનાની પાછળ માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરનું પણ નામ સામે આવ્યું હતું। નવનીતભાઈ તે વ્યક્તિનું નામ બોલી રહ્યા છે તો પછી તેમની સામે કેમ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી, એ જ વાત લીંબડીના આગેવાનો છે લોકો દ્વારા પૂછવામાં આવી છે। એટલું જ નહીં, જે લીંબડીના કોળી સમાજના લોકો છે એ લોકો એક રેલી કાઢી હતી ને બાદ આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું અને આ સમગ્ર વિષયને લઈને એસઆઈટીની રચના તો કરવામાં આવી છે, પરંતુ જે રીતે નવનીતભાઈ દ્વારા આરોપીનું નામ બોલવામાં આવી રહ્યું છે તો પછી તેમના સામે કેમ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી। એટલું જ નહીં, કોળી સમાજના આગેવાનોએ જે મુખ્ય આરોપી છે એમનો વરઘોડો કાઢવામાં આવે એવી પણ માંગ કરી છે। સૌથી પહેલા તો તે લોકોએ જે આવેદનપત્ર આપ્યું હતું એ દ્રશ્ય ઉપર નજર કરીએ અને બાદ કોળી સમાજના આગેવાનો દ્વારા શું કહેવામાં આવ્યું છે તે પણ સાંભળીએ। મારું નામ તેજાભાઈ નરસિંહભાઈ મેટાલિયા, કોળી સમાજના બાવનગામના પ્રમુખ। આજે મેં આવેદનપત્ર આપી દીધું છે કે અમારે બગદાણા જે નવનીતભાઈ ઉપર હુમલો થયો એને અમે વખોડવી છીએ અને જે મેન આરોપી છે એને કોઈને હજુ પકડ્યા નથી, એ પકડાય એને અંદર કરે એમાં અમારે બધા સમાજની માગણી છે। તો ભગીરથ કોળી પટેલ મારું નામ છે। બાવનગામ તેજાભાઈ પટેલ, પછી ત્યાંના બાવનગામના સમસ્ત કોળી સમાજ લીંબડી તાલુકાના આજે અમે લીંબડી ખાતે આવેદનપત્ર આપેલ છે અને બગદાણા ખાતે જે બનાવ બનેલ છે નવનીતભાઈ ઉપર તેના સાચા ગુનેગારો જે છે જયરાજભાઈ આહિર એમના પર જે નવનીતભાઈને જે જીવલેણ હુમલો કર્યો છે એમને સાચી રીતે તટસ્થ રીતે તપાસમાં એમનું નામ આવે અને એમનો વરઘોડો નીકળે એવી અમારી બધાની માંગ છે। મારું નામ અર્જુન ભૂપતભાઈ ભડિયાદરા। બગદાણામાં જે અમારા કોળી સમાજના યુવાન નવનીતભાઈ બાદલિયા ઉપર જે અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો ત્યારે આ હુમલાને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ। આ હુમલામાં નવનીતભાઈએ જે આરોપીના નામ આપ્યા છે તે આરોપીઓને ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા અમને એવું લાગે છે કે એમને એમની ઉપર રહેમ રાખી તેમને બાંધછોડ કરી તેમને મુક્ત કરી દેવામાં આવે છે, પરંતુ આ કેસમાં જે નવનીતભાઈ દ્વારા મૂળ ફરિયાદીઓના નામ આપ્યા છે તો તે દિશામાં તપાસ યોગ્ય થતી નથી અને તેમની સામે હજુ સુધી કાર્યવાહી કોઈ થઈ નથી। તો અમારા સમસ્ત કોળી સમાજના યુવાનોની ફક્ત એક જ માગણી છે કે નવનીતભાઈ દ્વારા જે પણ ફરિયાદ લખાવવામાં આવી છે, જે આરોપીઓના નામ દીધેલા છે તે તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરી યોગ્ય પગલાં લેવા બાબત અને આ શરૂઆતમાં જે નવનીતભાઈ જે ત્યાંના લોકલ પીઆઈ સાહેબે આમાં બાંધછોડ કરી આ કેસને સાવ બોધો કરવા માટે રાઉટિંગ જેવી કલમો રાઉટિંગનો કેસ કરી કેસને બોધો કરવામાં આવ્યો છે। તો આમાં જે પોલીસ કર્મચારીએ જે સામેના આરોપીઓનો સાથ સહકાર લઈ તેમને જે છાવરવાની પ્રયત્ન કરી છે તે તમામ પોલીસ કર્મચારીઓ ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવે અને જો અમને યોગ્ય ન્યાય આમાં નહીં મળે તો ભવિષ્યમાં અમારા સમાજના બધા જ આગેવાનોને સાથે રાખીને જે નિર્ણય કરવામાં આવે, જે લડાઈ લડવામાં આવે તે અમે મજબૂતાથી અને નિડરતાથી લડશું।
આપણે જોયું હતું કે છેલ્લા ઘણા સમયથી આ મુદ્દાને લઈને કોળી સમાજના લોકો મેદાને છે. ગઈકાલે સુરતથી લગભગ ઘણા મોટી સંખ્યામાં કોળી આગેવાનો છે એ દરેક લોકો નવનીતભાઈને મળવા પહોંચ્યા હતા. અત્યારે હાલ નવનીતભાઈ છે તેમને ડિસ્ચાર્જ મળી ગયો છે, પરંતુ આગામી સમયમાં ક્યાંક મોટી નવાજૂની થઈ શકે છે. જોતા આવ્યા છે કે કોળી સમાજના આગેવાનો દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે આગામી 10 દિવસની અંદર જો ન્યાય નહીં આપવામાં આવે તો હવે ગુજરાતભરમાં આંદોલન કરવામાં આવશે. અને જે રીતે આની પહેલા પણ ઘણી બધી એવી કોળી સમાજની સાથે અન્યાય થતી હોય એવી ઘટનાઓ સામે આવી છે કે જેમાં હજી સુધી ઘણા બધા લોકોને ન્યાય નથી મળ્યો, તો પછી આ વખતે આ ઘટનાને લઈને કંઈ પણ ચલાવી લેવામાં નહીં આવે એવી પણ વાત કરવામાં આવી છે. જે રીતે લીંબડીના કોળી સમાજના લોકો છે એ લોકો મેદાને આવ્યા છે અને તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે નવનીતભાઈ પોતે સ્વીકારી રહ્યા છે કે મુખ્ય આરોપી જયરાજ આહિર છે, તો પછી કેમ તેમની સામે કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી, એવા પણ સવાલો પૂછવામાં આવી રહ્યા છે. જોવાનું રહેશે કે હવે એસઆઈટીની રચના કરવામાં આવી છે, જે અત્યારે હાલ તપાસ ચાલુ છે. તપાસની અંદર શું ખુલે છે અને ખરેખર જે રીતે કોળી આગેવાનો દ્વારા અત્યારે હાલ કહેવામાં આવી રહ્યું છે કે મુખ્ય આરોપીની પૂછપરછ કરવામાં આવે, એમની પણ તપાસ કરવામાં આવે ને બાદ તેમનો વરઘોડો કાઢવામાં આવે, તો આ સમગ્ર ઘટનાને લઈને પણ હવે શું કરવામાં આવશે? તમારું શું માનવું છે આ વિષયને લઈને? અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.